આ જિંદગીમાં આ પૃથ્વી ઉપર માણસ માટે જો સૌથી પ્રાઇવેટ ઇસ્યુ, ખાનગી બાબત, અંગત બાબત, ગુપ્ત બાબત જો કોઈ હોય તો બે. એક પ્રેમ, લવ, અને બીજું પરમાત્મા, ઈશ્વર. ઇટ ઇઝ અ ટોપ સિક્રેટ. પ્રેમ અને પરમાત્મા બંનેના તમે દર્શન કરો. બંનેને તમે અનુભવો. પ્રદર્શન ન કરો. અરે પ્રેમી સાથેનો સંબંધ, પરમાત્મા આપણો પ્રેમી છે અને જે પ્રેમી પણ છે, સ્ત્રી કે પુરુષ. ઇટ ઇઝ અ પ્રાઇવેટ ઇસ્યુ, પર્સનલ ઇસ્યુ. Nobody can enter in your private zone. આ તમારો વિસ્તાર છે, પ્રતિબંધિત વિસ્તાર, જ્યાં તમે બે પ્રેમીઓ જ મળી શકો, પરમાત્માને તમે. આ વિવેક છે, આ સભ્યતા છે. આની જાહેરાત ન હોય, કોઈને ખબર ન પડવી જોઈએ કે તમને ઈશ્વર માટે પ્રેમ છે. બુદ્ધે તો ત્યાં સુધી કીધેલું, અરે ઈશ્વરને ખબર ના પડવી જોઈએ કે તમને પ્રેમ છે મારા માટે. ઇટ ઇઝ અ વન વે ટ્રાફિક. એક તરફી તમારે પ્રેમ કરવાનો ઈશ્વર. અને પ્રેમની વ્યાખ્યામાં એક બહુ અદ્ભુત વાત કહી છે. અરે હું પ્રેમ કરીશ, હું કરીશ. આઈ એમ નોટ એક્સપેક્ટિંગ યુ. હું આશા નથી રાખતો તું પણ મને પ્રેમ કરે. મારે કોઈ બદલામાં તારો પ્રેમ પણ નથી જોઈતો. હે ઈશ્વર, તારી મરજી હોય તો કરજે, ના હોય હું તો કરીશ. અને કોઈને ખબર નહીં પડવા દઉં. આ આપણા બેની અંગત વાત છે. અરે બે પ્રેમીઓ વચ્ચે થતી ઘટના, થતી વાતચીત, થતી લાગણીઓ એ થોડી દુનિયાને કહેવાય. દુનિયાને થોડી સમજ પડશે આપણી વચ્ચે કયો પ્રેમ છે. દુનિયા તો એનો તમાશો કરશે. દુનિયા એ પ્રસંગને તમાશો બનાવશે, કેમ કે એને આવડતું નથી ને પ્રેમ કરવાનું. દુનિયા પ્રેમ ના કરી શકે, દુનિયા વેપાર કરી શકે, અને પ્રેમમાં વેપાર નથી. પ્રેમમાં આપી દેવાનું છે, સામેથી કશું જોઈતું નથી. અરે તું પ્રેમ કરે છે એ નથી જોઈતું, મારે કરવું છે. પ્રેમની કોઈ પણ જાહેરાત ઈશ્વર સાથે ના થાય. હવે જ્યારે આપણે મંદિર જઈએ, જ્યારે આપણે પાઠ પૂજા કરીએ ને કરાઈએ, આપણે તીર્થયાત્રા જઈએ, આપણે જે કંઈ કર્મકાંડ કરીએ એ બધું સમાજ અને દુનિયા જુએ છે અને લોકો જાણી જાય છે કે આ બે વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. તો આ તો આપણા પ્રેમની જાહેરાત થઈ ગઈ. આ તો એવું બંધન છે બે જણની વચ્ચે જે ક્યારે તૂટવાનું નથી. એક જન્મ નહીં, અને પછી ગમે તેટલા જન્મ થાય તો પ્રેમનું પ્રદર્શન નહીં. અને એમાં પણ પરમાત્મા સાથેનો પ્રેમ એ મારા હૃદયના ખૂણામાં છે. એના માટેની લાગણી મને જ છે ખાલી, અને એનું પ્રદર્શન મારે નથી કરવું. હવે જો હું દેખાડો કરું છું તો મેં પ્રેમનું પ્રદર્શન કર્યું, તો પરમાત્માનો ગુનો કર્યો કહેવાય.